મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2024 અંતર્ગત છેલ્લો હથોડો, જેમાં ગુજરાત ઇતિહાસ, ગુજરાતી વ્યાકરણ, ભૂગોળ અને કોમ્પ્યુટરના ટોપ 100 એમસીક્યુ લઈને આવ્યો છું। એમાંથી બેઠે બેઠે એમસીક્યુ આવશે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। જો વિદ્યાર્થી મિત્રો તમે આ તમામ લેક્ચરની પીડીએફ લેવા માગતા હોય તો અહીંયા આપણો મોબાઈલ નંબર આપેલો છે, જે મોબાઈલ નંબર પર તમારે માત્ર ને માત્ર ₹100 છે એ ટ્રાન્સફર કરીને એનો સ્ક્રીનશોટ છે વોટ્સઅપ પર મોકલી આપવાનો રહેશે। પીડીએફનો હેતુ છેલ્લે રિવિઝન માટેનો છે, અન્યને મોકલવી નહીં, જેથી બીજા તેનો લાભ લઈ જાય। ગમત સાથે જ્ઞાન પરિવાર, બરાબર છે? અહીંયા મોબાઈલ નંબર છે, ખાસ જોઈ લેજો। તો જોઈએ મિત્રો આપણે આગળ। પ્રશ્ન નંબર 1, ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે છે એ કયા રાજાને ઓળખવામાં આવે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કુમારપાળ। પ્રશ્ન નંબર 2, ટોટલ 100 એમસીક્યુ આપણે જોવાના છે। શ્રી વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બન્યા હતા? તો વલ્લભભાઈ પટેલ છે એ ખેડા સત્યાગ્રહ છે એ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી છે એ સરદાર વલ્લભભાઈ પટેલ ખેડા સત્યાગ્રહથી બન્યા હતા। બધા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરવાની છે કે ખેડા સત્યાગ્રહ છે એ કઈ સાલમાં થયો હતો, બરાબર? ઈસવીસન કોમેન્ટ કરવાની છે તમામ વિદ્યાર્થીઓએ। પ્રશ્ન નંબર 3, નાસિરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદમાં કયા યુગમાં ખસેડી હતી? તો નાસિરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદમાં સલ્તનત યુગમાં છે એ ખસેડી હતી। સુકૃત સંકીર્તન પ્રબોધ ચિંતામણીનો ગ્રંથ છે એ કયા વંશની માહિતી આપે છે? તો કે ચાવડા વંશ છે આપણે એ ચાવડા વંશની સુકૃત સંકીર્તન અને પ્રબોધ ચિંતામણી છે, આ બંને ગ્રંથો ચાવડા વંશની માહિતી આપે છે। નેક્સ્ટ, ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો નીચેના પૈકી? તો કે મોહમ્મદ બેગડો, જે બહાદુરશાહ મોહમ્મદ બેગડો છે ગુજરાતનો સૌથી પરાક્રમી, અહીંયા બહાદુરશાહ નહીં આવે, બરાબર? મોહમ્મદ બેગડો આવશે ખાલી। મોહમ્મદ બેગડો છે તે ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન હતો। ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે તે કોના હસ્તે થયું હતું? કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે તે રવિશંકર મહારાજના હસ્તે થયું હતું, બરાબર છે? ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? તો કે મહાત્મા ગાંધીજીએ અમદાવાદ મિલ સત્યાગ્રહ છે એમને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું। શું આપ્યું હતું? ધર્મયુદ્ધ કહેવાય એમ। ખેડા સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો તે બધાએ કોમેન્ટ કરવાની જ છે। ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો? તો કે ખેડા સત્યાગ્રહ છે અતિવૃષ્ટિ હતી એના કારણે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, પરિણામે મહેસૂલ પણ અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવ્યું હતું, એ મહેસૂલ મુલતવી રાખવા માટે છે એ અતિવૃષ્ટિને કારણે ખેડા સત્યાગ્રહમાં થયેલ ખેડૂતોના પાકના નુકસાનને પહોંચી વળવા, મહેસૂલ ન ભરવું પડે તે માટે કરવામાં આવ્યો હતો, બરાબર છે? અહીંયા એ તમારો રાઈટ આન્સર આવશે। અમદાવાદમાં જે વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા નામના જે લડતમાં શહીદ થયા હતા તે હિન્દ છોડો ચળવળ દરમિયાન છે આ બંને શહીદ થયા હતા। હિન્દ છોડો ચળવળ ક્યારે, ઈસવીસન કઈ સાલમાં થઈ હતી? હિન્દ છોડો ચળવળ એ બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં જવાબ આપવાનો છે, બધાએ કોમેન્ટ કરવાની છે, બરાબર? હિન્દ છોડો ચળવળ। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 10મો પ્રશ્ન કે 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદના બ્રિટનના ક્યાં વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તે 1909માં જે અમદાવાદનો જે બ્રિટન હતો એમાં અમદાવાદમાં બ્રિટનના વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। એમાં લોર્ડ મિન્ટો આવશે। શું આવશે? લોર્ડ મિન્ટો। એમાં લોર્ડ વેલેસ્લી કર્ઝન અને વોરેન હેસ્ટિંગ્સ નહીં આવે। નેક્સ્ટ આગળ પ્રશ્ન જોઈએ કે બારડોલી સત્યાગ્રહ છે એ કઈ સાલમાં થયો હતો? તો કે બારડોલી સત્યાગ્રહ છે તે 1928ના રોજ છે એ બારડોલી સત્યાગ્રહ થયો હતો। ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ, આ 3 સત્યાગ્રહમાંથી 1-2 પ્રશ્નો હશે 100%, બરાબર? એટલે તમામ યાદ રાખજો ગુજરાતના ઇતિહાસના। ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ રચાયેલ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો બધાને જ આવડે કે ઉચ્છંગરાય ઢેબર છે
એ ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ રચાયેલ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. નેક્સ્ટ, પાટણના પટોળાની કલા ક્યાં રાજવીના સમયમાં વિકાસ પામી હતી? કે પાટણના પટોળાની કલા સિદ્ધરાજ જયસિંહ છે એમના સમયમાં વિકાસ પામી હતી. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. પાલનપુર ક્યાં આવ્યું છે તે બધા જ વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટમાં જવાબ આપવાનો છે. 5મી સદીમાં જે વલ્લભી રાજ્યની સ્થાપના છે એ કોણે કરી હતી? કે વલ્લભી રાજ્યની સ્થાપના છે 5મી સદીમાં છે એ ભટ્ટારકે કરી હતી. કોણે કરી હતી? ભટ્ટારકે. બરોબર, ખાસ યાદ રાખજો. કઈ સદીમાં? 5મી સદીમાં. નેક્સ્ટ, કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? તો કે રાયસિંહ છે એમણે કાઠિયાવાડમાં ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદમાં થયો હતો. એ પણ તમને ખબર હોવી જોઈએ. ઔરંગઝેબ સામે 1663માં જે કાઠિયાવાડમાં બળવો કર્યો હતો એમાં રાયસિંહ આવશે. બરોબર. નેક્સ્ટ, જુનાગઢ ખાતે જે આપણા અશોકનો શિલાલેખ આવ્યો છે એ સૌ પ્રથમ કોણે શોધ્યો હતો? જો અહીંયા તમારે કન્ફ્યુઝન થાય, ભગવાનલાલ ઇન્દ્રજી આવે એટલે ટીક નહીં કરી દેવાનું. અહીંયા શું પૂછ્યું છે? શોધ્યો હતો. ડન છે. તો શોધ્યમાં કોણ આવશે? જેમ્સ ટોડે સૌ પ્રથમ શોધ્યો હતો. ડન છે. ખાસ યાદ રાખજો. અહીંયા શું પૂછ્યું છે? કોણે શોધ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ કે જુનાગઢ ખાતે જે જો એ જ પ્રશ્ન સેમ, પણ અહીંયા શું છે? જો બધી વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. અહીંયા પૂછ્યું છે એનો અભ્યાસ કોણે કર્યો હતો. શોધ્યો કોણે હતો અને અભ્યાસ કોણે કર્યો હતો, બંને અલગ અલગ આવે. બરાબર, શોધ્યો અને અભ્યાસ. જો તમને શોધ્યો પૂછે સૌ પ્રથમ તો જેમ્સ ટોડ આવશે, અને એનો અભ્યાસ કોણે કર્યો તો ભગવાનલાલ ઇન્દ્રજી આવજે. આ બંને શબ્દોમાં ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, ગુજરાતનો કયો મુગલ સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? કે ગુજરાતમાં બહાદુર શાહ હતો, બહાદુર શાહ નામનો સુલતાન જે મુગલ બાદશાહ હુમાયુ હતો, હુમાયુનો વિરોધી હતો. નેક્સ્ટ, ગુજરાત વિદ્યાપીઠ 1920માં સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? મોસ્ટ આઈએમપી ડાયાભાઈ મહેતા. બરોબર, આ પ્રશ્ન તમારે છેલ્લી ઘડીએ પૂછાય તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કોણ આવશે? ડાયાભાઈ મહેતા. અહીંયા ભગવત ગૌમંડલ. ભગવત ગૌમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ક્યાં રાજ્યના રાજવી હતા? બધાને ખબર હોય કે ગોંડલના છે એ રાજવી હતા. ભગવત ગૌમંડલ છે એના કેટલા ભાગ છે બધાએ કોમેન્ટ કરવાનો છે. નેક્સ્ટ, એ કયા નગર શેઠ કે જેમણે ઈસવીસન 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતું બચાવ મોટા પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી દીધી? શેઠ ખુશાલચંદ આવે, જેમણે 1725માં જ્યારે અમદાવાદમાં મરાઠા દ્વારા જ્યારે લૂંટવામાં આવ્યું ત્યારે મરાઠા અમદાવાદ શહેરને બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી જે ખંડણી હતી શેઠ ખુશાલચંદે આપી દીધી હતી. મોસ્ટ આઈએમપી ભાવનગર દરબાર સૈનિક બેંકની સ્થાપના છે ભાવસિંહજી સેકન્ડ દ્વારા છે એ ભાવનગર દરબાર સૈનિક બેંકની સ્થાપના કરવામાં આવી હતી. 23મો પ્રશ્ન, ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી હતી? તો કે ભીમ 2. શું આવશે એમાં? ભીમ 1 આવશે કે ભીમ 2 આવશે? તો કે ભીમ 2 છે. એમના શાસકે જ્યારે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી ત્યારે 1178માં એમણે ગુજરાત પર ચડાઈ કરી હતી. ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું? તો કે ગુજરાતમાં બહાદુર શાહ છે એમણે માળવા જીત્યું હતું. માળવા કોણે જીત્યું હતું ગુજરાતમાં? તો કે બહાદુર શાહે. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો કે ચંદ્રગુપ્ત સેકન્ડ. ચંદ્રગુપ્ત સેકન્ડ આવશે, ચંદ્રગુપ્ત બીજો, જેમણે સૌરાષ્ટ્ર જીત્યું હતું. પ્રશ્નો સારા લાગે તો બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની છે. હવે મિત્રો શરૂ થઈ ગયા ઇતિહાસના પ્રશ્નો પૂર્ણ થઈ ગયા. અહીંયા ભૂગોળના પ્રશ્નો ચાલુ થાય છે કે છોટે કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? જામનગર. શું આવશે? જામનગર છે એમણે છોટે કાશીનું બિરુદ મળેલું છે. વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર જિલ્લામાં છે એ વેળાવદર નેશનલ પાર્ક આવેલ છે જ્યાં કાળિયાર જોવા મળે છે. ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો કે ડાંગ જિલ્લો છે એ વસ્તીની દ્રષ્ટિએ
સૌથી નાનો જિલ્લો છે વસ્તીની દ્રષ્ટિએ. હું જે બોલું એ પછી ખાસ ધ્યાન રાખજો, બરાબર. નવસારી, સુરેન્દ્રનગર, અમરેલી નહીં આવે. ઊંટના પ્રજનન માટે બરાબર છે. ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે? માંડવી, ધારી, બેટ દ્વારકા કે કાળુભા? બરાબર છે. અહીંયા બધાને ખબર છે કે ધારી આવશે ઊંટના પ્રજનન કેન્દ્ર માટે. ગુજરાતમાં પિરોટન ટાપુઓ છે એ ક્યાં આવેલા છે? તો કે ગુજરાતમાં પિરોટન ટાપુઓ છે એ બેટ દ્વારકાના ટાપુ પાસે આવેલા છે. કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટની ખાણો આવેલી છે? તો કે કચ્છના પાંદરોમાં છે એ લિગ્નાઇટની ખાણો આવેલી છે. સી તમારો રાઈટ આન્સર આવશે. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો કે બનાસ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. નેક્સ્ટ. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? તો કે રાજકોટ છે તે ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર છે. રંગીલું રાજકોટ. ગુજરાત સરકારના જે સંસ્થાઓ છે એની હેડ ઓફિસ ક્યાં છે ભરૂચમાં? તો કે GNFC. GNFC એટલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. એટલે કે GNFC. ગુજરાતમાં સુપ્રખ્યાત અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? તો બધાને ખબર છે અંબાજી છે. અંબાજી એ અંબાજી છે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આવા 100 પ્રશ્નો છે. હજી પણ જોડાયેલા રહેજો. જો તમે આ પ્રશ્નોની PDF તમામ લેક્ચર આપણા બીજા 6 લેક્ચર પ્લે લિસ્ટમાં જોવા મળશે, તમને જોઈ લીજો પ્લે લિસ્ટમાં, બરાબર છે. આ ટોપ 100 હજી આપણે ટોપ 100 પ્રશ્નવાળા 2 લેક્ચર મૂકવાના છે, બરાબર છે. જો આ PDF લેવા માગતા હોય તો આ નંબર પર તમારે માત્ર ને માત્ર છેલ્લે 100 રૂપિયા ટ્રાન્સફર કરી દેવાના છે. આમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવશે, એની 100% ગેરંટી, બરાબર છે. છેલ્લે તમને આ PDF કામમાં લાગી જાય એ જ હેતુ આપણી ચેનલનો રહ્યો છે. એટલે ખાસ આજે જ લઈ લેજો, બરાબર છે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ લઈ લીધી છે, હવે પછી એના પ્રાઇસ છે 150 રૂપિયા થઈ જશે, એટલા માટે. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો કે બાલારામ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે? તો કે પંચમહાલ જિલ્લાની સરહદ છે તે મધ્યપ્રદેશને મળે છે. ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો હતો? કે ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ 1961માં થયો હતો. નેશનલ મરીન પાર્ક જે કાંઠાળા સમુદ્ર વિસ્તારમાં આવેલો છે એમાં પિરોટન ટાપુઓ શાના બનેલા છે? પરવાળાના સમૂહમાં. મોસ્ટ આઈએમપી. પિરોટન ટાપુઓ છે એ પરવાળાના સમૂહના બનેલા છે. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે વડોદરામાં છે. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર આવેલું છે. ક્યાં આવશે? બરોડામાં. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? વડોદરામાં શેરડી થાય, ગણદેવીમાં તુવેર દાળ થાય, કોડીનારમાં ખાંડ થાય, સુરેન્દ્રમાં ડાંગર થાય. એમાં કોડીનાર ખાંડવાળો જવાબ છે. ગણદેવીનો તો ગોળ ફેમસ આવે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. એટલે સી તમારો રાઈટ આન્સર આવશે. મોસ્ટ આઈએમપી કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? કર્કવૃત ગુજરાતના કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા નીચેના પૈકી જિલ્લા છે એમાંથી પસાર થાય છે. કચ્છના જે મોટા રણ પ્રદેશો છે એમાં જે જામેલો કડવો ક્ષાર છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે એને લાણાસરી નામે ઓળખવામાં આવે છે. શું નામે ઓળખવામાં આવે છે કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર? લાણાસરી. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વૃક્ષનું આયુષ્ય શેના પરથી મપાય છે? તો કે વૃક્ષનું આયુષ્ય છે એના થડમાં પડેલા વર્તુળાકાર જે વલીઓ છે એ વલીઓ પરથી વૃક્ષનું આયુષ્ય છે એ જાણી શકાય છે. મોસ્ટ આઈએમપી ફ્લોરસ પાર્ક ગુજરાતમાં ક્યાંથી મળી આવેલો છે? તો કે ફ્લોરસ પાર્ક ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મળી આવેલો છે. દરિયાકાંઠાની વનસ્પતિમાં જે મેનગ્રુવ ગુજરાતી નામ છે, મેનગ્રુવ એટલે શું થાય? આઈએમપી હશે ને હશે 100%. મેનગ્રુવ એટલે ચેર. શું કહેવાય?
ચેર. ઘણાને પણ ખબર નહીં હોય મેંગ્રુવના જંગલો છે એટલી ખબર વાંચ્યું હોય, પણ ખરેખર મેંગ્રુવ આ મેંગ્રુવ છે, મેંચું નથી. બરાબર. મેંગ્રુવ એટલે શું? તો કે મેંગ્રુવ એટલે ચેર. ગુજરાતમાં શાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો કે ગુજરાતમાં શાકનું ઉત્પાદન છે એ ડાંગ જિલ્લામાં થાય છે, જેનું વડું મથક આહવા છે. સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળે છે? તો કે સિલિકોન છે એ રેતીમાંથી છે, રેતીમાંથી સિલિકોન છે એ પ્રચુર માત્રામાં મળે છે. ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? કે ગુજરાતને 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? ગુજરાતને 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. 50મો પ્રશ્ન, ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક? તો કે ચોમાસાની ઋતુમાં જે પાક લેવાય છે એને ખરીફ પાકો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો 50 પ્રશ્ન અહીંયા પૂરા. બરોબર છે. આ ભૂલાય નહીં છેલ્લે. બરોબર. ખાસ તમને ઉપયોગી નીવડે એટલા માટે જ મેં છે એ આ મૂકેલું છે. બરોબર છે. આ નંબર પર માત્ર ને માત્ર 100 રૂપિયા ટ્રાન્સફર કરી દેજો. હું તમામ PDF છે લેક્ચરની બધી PDF તમારા મોબાઈલ ઉપર ઓન ધ સ્પોટ મોકલી આપીશ. હવે વિદ્યાર્થી મિત્રો આવ્યા વ્યાકરણના પ્રશ્નો. વરસાદ લાવવા માટે ગવાતો રાગ શબ્દ શું માટે એક શબ્દ? મલ્હાર રાગ. જે આપણે વરસાદ ન આવતો હોય તો મલ્હાર રાગ ગાવામાં આવે છે. પંખી ઉડીને ઝાડ પર બેઠું. આ વાક્યમાં ઉડીને શબ્દ છે, ઉડીને એ કૃદંત છે. ઈકે ઈને આપણે કે ને ઈકે ઈને આવો જો શબ્દ આવે તો એ કૃદંત ઉપગ્રહ કૃદંતમાં છે એ એક જાતનો કૃદંત છે. અભ્યાગત સમાનાર્થી શબ્દ શું થાય? તો અભ્યાગત એટલે અતિથિ. આપણે મહેમાન કહીએ ને, મહેમાન, અતિથિ દેવો ભવ, અભ્યાગત. ભરમાંડ શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભરમાંડ એટલે બ્રહ્માંડ. દ્વિગુ સમૂહ. આ દ્વંદ્વ સમાસ થઈ ગયો. સર્વજ્ઞ નહીં આવે તત્પુરુષ થઈ ગયો. નવરાત્રિઓનો સમૂહ એટલે દ્વિગુ સમાસ. પંચામૃત એવી રીતે દ્વિગુ સમાસ કહેવાય. 4 વિકલ્પ આપ્યા છે, તેમાંથી ખોટું જોડકો આપણને કીધું છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું. ખોટું, આ ખોટું, આ ખોટું, આ પણ ખોટું. બરોબર. સોરી, આ રાઈટ છે. એક જ મિનિટ, મારી ભૂલ છે. મહાસિદ્ધિ રાઈટ, મધ્યમપદ લોપી રાઈટ, ગૌરવપ્રદ ઉપપદ કહેવાય એ પણ રાઈટ છે. પણ ખોટું છે સોના મોહર છે એ દ્વંદ્વ સમાસ નહીં આવે. બરોબર છે. એટલે રાઈટ આન્સર તમારો અહીંયા શું થયો? આ ખોટું છે પણ રાઈટ આન્સર તમારો સી થયો. 57મો પ્રશ્ન. ઊંઘતાને પાયે જગની જેલ. અલંકાર કયો આવશે? રૂપક અલંકાર. મધ્યમપદ લોપી સમાસ છે અલગ તારો. પૂરણ પોળી છે એ એક મધ્યમપદ લોપી સમાસ છે. પૂરણ પોળી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. અંગૂઠા પાસેની આંગળી, જેને તર્જની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તર્જની. ખાસ યાદ રાખજો. અનામિકા, વચલી કે ટચલી નહીં કહેવામાં આવે. બધા પછી ટચલી, વચલી ને અનામિકા કરી ના હો તો તમારું ખોટું પડશે. શું કહેવામાં આવે? તર્જની. મોસ્ટ IMP. કરાલ શબ્દનો સમાનાર્થી શું થશે? તો કે કરાલ શબ્દનો સમાનાર્થી થશે ભયંકર. કયો શબ્દ અનુપમનો સમાનાર્થી છે? તો કે અપૂર્વ છે એ અનુપમનો સમાનાર્થી છે. અપૂર્વ એટલે અનુપમ. અલ્પોક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે? અત્યુક્તિ. અલ્પોક્તિ કે અત્યુક્તિ. નેકી શબ્દનો વિરુદ્ધાર્થી બદી. નેકી તો બદી એ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. કાન ફૂંકવા એટલે શું? તો કે કાન ભંભેરણી કરવી. આપણે કે ને કાન ફૂંકી નાખ્યા લાગે આના કોકના. તો કાન ફૂંકવા એટલે શું થશે? કાન ભંભેરણી કરવી. રૂઢિનો સમાનાર્થી શું થશે? રૂઢિ એટલે પરંપરા. આપણે જે રીત રિવાજો, ધારા ધોરણો, નીતિ નિયમો, પરંપરાઓ, રૂઢિઓ એ બધું એમાં આવશે. ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? પ્રધાન. છેલ્લું સહાયક અને ગુણ નહીં આવે.
નીચે એક કહેવત આપેલી છે કે ઘરના છોકરા ઘંટી ચાટીને ઉપાધ્યાયને આટો. કહેવતની સાચી કહેવત નીચેના પૈકી કઈ છે? આ નહીં આવે, આ પણ નહીં આવે. ઘર બાળીને તીરથ કરવું છે એ પરફેક્ટ રાઈટ આન્સર આવશે. કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. ઘર બાળીને તીરથ કરાય નહીં. મોસ્ટ આઈએમપી 100% પૂછાય તેવી સંધિ કે પુત્રેષણા શબ્દનો સંધિ વિગ્રહ કયો થશે? તો કે પુત્રેષણા શબ્દનો સંધિ વિગ્રહ થશે પુત્ર એષણા. પુત્ર પ્લસ એષણા. ચેતન શબ્દ અહીં આપ્યું છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ચેતન એટલે જડ. એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? જડ. 100% પૂછાય તેવી આઈએમપી. સંધિ લખવાની છે સૂક્તિ. એનો સાચો જવાબ સંધિ છોડો છે. સુ પ્લસ ઉક્તિ. સુ પ્લસ ઉક્તિ. અહીંયા તમને નિપાત લખ્યો છે. હવે તમને મટી ગયું ને ને એનો નિપાત આવશે. તમને મટી ગયું ને. હવે અલંકાર અહીંયા આપ્યો છે કે તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો હતો. ઉપમા અલંકાર. કોની જેમ? કોની ઉપમા આપી છે? ઉપમા અહીંયા કોની આપવામાં આવી છે? તો કે અહીંયા ગાંડાની ઉપમા આપવામાં આવી છે. અલંકાર સમાસ તમારે ઓળખવાનો છે સત્યવાદી. તો સત્યવાદીનો સમાસ થશે ઉપપદ આવશે. શું આવશે? ઉપપદ. સત્યવાદી એ કયો સમાસ છે? તો કે સત્યવાદી એ ઉપપદ સમાસ છે. અહીંયા તમને વિશેષણ શોધવાનું કીધું છે કે તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો. અહીંયા નકશો પણ કેવો હતો? કે જૂનો. એ વિશેષણ થયું. શું થયું? વિશેષણ. તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો. હવે મિત્રો આવ્યા કોમ્પ્યુટરના પ્રશ્નો. કોમ્પ્યુટર, બરાબર. કોમ્પ્યુટરમાં ક્યાં બે આંકડાઓને ઓળખે છે? તો કે કોમ્પ્યુટર માત્ર બે આંકડાને ઓળખે છે, 0 અને 1. કમ્પ્યુટરમાં જે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક છે એ કેવું સાધન છે? તો એ એક સંગ્રાહક સાધન છે, બરાબર છે. ઇનપુટ આઉટપુટ નહીં આવે, સંગ્રાહક. કોઈપણ સંસ્થાઓના પ્રારંભિક વેબ પેજને શું કહેવામાં આવે છે? કોઈપણ સંસ્થાઓના પ્રારંભિક વેબ પેજને હોમ પેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોમ પેજ. 79મો પ્રશ્ન કે MS પાવરપોઈન્ટ છે કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવશે? સ્લાઇડ શો, હાઇડ સ્લાઇડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ આઈપી સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આવશે. સેન્ટ્રલ પબ્લિક પ્રોજેક્ટ એવું કંઈ પણ નહીં આવે. અને કોમ્પ્યુટરના આપણે ઘણા બધા ટોપ 50 MCQ એવા 2 ભાગ મૂકેલા છે, બરાબર. કેટલા ભાગ? 2 ભાગ. તમામ લેક્ચર કંડક્ટરના છે મેં પ્લેલિસ્ટ બનાવી દીધું છે. ફરજિયાત છેલ્લે જોઈ લેજો. તમારા હું એમ કહું ને 100 માર્કના પેપરમાંથી 50 માર્ક તમારા બેઠે બેઠા 7 લેક્ચરમાંથી હશે ગેરંટી મારી, બરાબર. નકર આપણે ભણાવવાનું બંધ કરી દેવાનું. એટલે ખાસ તમારે PDF પણ લેવાની બાકી હોય તો આજે જ લઈ લેજો, મોડું નહીં કરતા. નીચે આપેલમાંથી કઈ કોમ્પ્યુટરની લેંગ્વેજ નથી? તો કે મેક છે એ કોમ્પ્યુટરની લેંગ્વેજ નથી. આ રાઈટ આન્સર આવશે, બરાબર છે. નથી એમ પૂછ્યું એટલે આ આવશે, મેક આવશે. બાકી આ કોમ્પ્યુટરની લેંગ્વેજ છે, આ પણ કોમ્પ્યુટરની લેંગ્વેજ છે ને આ પણ કોમ્પ્યુટરની લેંગ્વેજ છે. મધરબોર્ડ છે અને મધરબોર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે મધરબોર્ડને બીજા સેન્ટ્રલ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. શું કયા નામે ઓળખવામાં આવે છે? સેન્ટ્રલ બોર્ડ. હવે જે MS વર્ડનું ડોક્યુમેન્ટ હતું એમાં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચનું હોય છે? તો કે બાય ડિફોલ્ટ બોટમ માર્જિન MS વર્ડમાં બાય ડિફોલ્ટ છે એ 2.5 હોય છે. વિન્ડો એક્સપ્લોરર એ શું છે? તો કે વેબ બ્રાઉઝર નથી, ડ્રાઈવ નથી, નેટવર્ક પર નથી. જેને ફાઇલ મેનેજર તરીકે છે એ વિન્ડો એક્સપ્લોરરને ઓળખવામાં આવે છે. નીચે આપેલામાંથી ક્યુ સોફ્ટવેર નથી પરંતુ હાર્ડવેર છે? CPU. બધાને ખબર પડી જાય, આ બધા સોફ્ટવેર છે, બરોબર. CPU શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હાર્ડવેર છે, જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, અને હાર્ડવેર કહેવાય. સોફ્ટવેર છે આપણે જોઈ શકીએ પણ સ્પર્શી શકતા નથી, બરોબર. DOSમાં કમાન્ડનો સમાવેશ થતો નથી, સમનો સમાવેશ થતો
નથી, આ રાઈટ આન્સર આવશે. બાકી આ બધા છે એનો સમાવેશ થાય છે. નીચે આપેલામાંથી ક્યુ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો કે યુનિક્સ છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. આ બધા ઓપરેટિંગ સિસ્ટમ છે. નીચે આપેલામાંથી ક્યુ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર નથી? તો બરાબર છે, MS એક્સેલ છે એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર નથી. બાકી આ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે, આ પણ વર્ડપેડ સોફ્ટવેર છે અને MS વર્ડ પણ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. અહીંયા છે નથીમાં ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં, ત્યાં સૌથી વધારે ભૂલ થાય છે. અહીંયા તમારા 1-2 માર્ક ગયા એટલે તમે સીધા જ મેરિટમાંથી બહાર. બરાબર, એટલે આ ખાસ આખું સેન્ટેન્સ વાંચીને છેલ્લે છે નથીમાં છે નથીમાં ભૂલ ના કરતા. લિનક્સ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો કે લિનક્સ એ ઓપન સોર્સ નામનું સોફ્ટવેર છે. બરાબર, ઓપન સોર્સ. 90મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન છે? તો કે નથી પૂછ્યું છે. જો નથી તો કે કિંગ આવશે. બરાબર, બાકી યાહુ છે ઇન્ટરનેટ શોધ એન્જિન છે, બિંગ પણ આવશે અને ગૂગલ પણ આવશે, જેમાં આપણે સર્ચ કરી શકીએ છીએ. કિંગ નામનું કોઈ ઇન્ટરનેટ શોધ એન્જિન સર્ચ એન્જિન નથી. એ તો જોતા જ ખ્યાલ આવી જાય. 91મો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી ઈમેલમાં CC એટલે શું? CC એટલે કાર્બન કોપી. 100% આ પ્રશ્ન પૂછાશે, યાદ રાખજો, મગજમાં ઘૂસાડી દેજો, બેસાડી દેજો. બરાબર, મારી તોડીને. CC એટલે કાર્બન કોપી. 92, વિદ્યાર્થીઓના નામ અને સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? SS નામના સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓના નામ અને સરનામા છે એ કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકાય છે. OCRનું પૂરું નામ જણાવો. 100% આ પ્રશ્ન હશે નશે. ઓપ્ટિકલ કેરેક્ટર રેક્વિઝિશન એટલે OCR. 100% પૂછાશે. આ પણ ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ જણાવો. તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISP. બરોબર. કોઈ પણ વેબ પેજ રિફ્રેશ કરવા માટે આપણે F5 કીનો ઉપયોગ કરવામાં આવે છે. F7નો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં જણાવવાનું છે. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો કે અલ્ટર પ્લસ F8 છે, જે એલ્ટ્રો માટેની શોર્ટકટ કી છે. પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં જોડવા માટે કયા પાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે? પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં જોડવા માટે USBનો ઉપયોગ કરવામાં આવે છે. USBનું નામ બધાને આવડવું જોઈએ, કોમેન્ટ કરજો. UBS, UPS, USB નહીં આવે. નીચેના પૈકી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. મોસ્ટ આઈએમપી પૂછાય તેવો જે વેબ બ્રાઉઝર છે. શું છે? વેબ બ્રાઉઝર. પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું છે? BMP. નું આખું નામ બધાએ કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર, જે પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલું ફાઇલ એક્સટેન્શન છે. આપણે તમામ એક્સટેન્શન છે આગળના 6 લેક્ચરમાં જોઈ ગયા છે. બધાએ જેણે ના જોયે તે ફરજિયાત જોઈ લેજો. અહીંયા આપણે 99 પ્રશ્ન થયા. હજી એક પ્રશ્ન બાકી છે, જોઈએ. ખાસ જોઈ લેજો. આ ઓફર માત્ર આજનો દિવસ પર છે. કાલથી તમને 150 રૂપિયામાં જ મળશે. એટલે આજે લેવું હોય તો વહેલાના પહેલાંના ધોરણે 100 રૂપિયા છે. આ નંબર પર મને મેસેજ કરજો, તાત્કાલિક ધોરણે આપવામાં આવશે. લાસ્ટ પ્રશ્ન, DVDમાં ડેટા સંગ્રહ, CD DVDમાં ડેટા સંગ્રહ કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો કે ડિજિટલ સ્વરૂપે છે એ CD અને DVDમાં ડેટા સંગ્રહિત થાય છે. CD DVDનું આખું નામ બધાએ કોમેન્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થીઓ છે એ કંડક્ટર બની જાઓ અને ગમત સાથે જ્ઞાન પરિવાર દ્વારા તમને હાર્દિક શુભેચ્છા આપવામાં આવે છે. બરોબર છે. થેન્ક્સ. આપણી ચેનલનું નામ છે ગમત સાથે જ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે જ આ ઓફરનો લાભ લઈ લેજો. પછી આવતીકાલે છે એ 150 રૂપિયા થઈ જશે. માત્ર 29 તારીખને હવે બહુ વાર જાજી નથી. છેલ્લે 100% ફાસ્ટ રિવિઝન કરવા માટે તમને ક્યાંક ને ક્યાંક છે આવા પ્રશ્નો પૂછાશે તો ઉપયોગી નીવડે. એટલા માટે ટોટલ 6 લેક્ચર લીધા છે. આ લેક્ચરની PDF જેમણે વિદ્યાર્થી મિત્રોએ લીધી છે એમને આ PDF છે એ મોકલી આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.